हाँ एक हाँ बोलो 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 हाँ हाँ बोलो 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 और आ मुद्दो संसद राज्य સભામાં શક્તિસિંહ બાપુએ ઉપાડ્યો. પાલભાઈની મહેનત હતી પોરની. કેમિકલનો કપ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલ યુક્ત પાણી અહીંયા આવે છે. પાણી નથી મારી નાખતું, કેમિકલ મારી નાખે ગોપાલભાઈ. પ્રવીણભાઈને મેં કીધેલું બરોબર. પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે મુદ્દો ઉઠાવીશ. તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જલ્લુ. તમે 45 મુદ્દા સંકલન સમિતિમાં મૂક્યા, એક પણ મુદ્દો કેમિકલ યુક્ત પાણીનો નથી. બરાબર. તમે એમ જો પ્રશ્ન પૂછે, હું 5000 લઈને પ્રશ્ન નથી પૂછતો. પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે. બરાબર. માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે. ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે, ન પૂછે એના પણ મળે છે. કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી થતી. કેમિકલે મારી નાખ્યો છે કેરને. પાણી 15 દી પહેલા ભરાતું આપણને ખબર છે. હોનારતમાં પાણી ભરાનું, ખડ ન ભરતા. અત્યારે ભરી જાય, ખડ નથી ભરતા. બરોબર. તો કેમ કેમિકલ નું વાત નથી લેતા ક્યારે? બરોબર. કેમિકલ ની વાત જ ક્યાંય નથી આવતી. કેમિકલ નો મુદ્દો તમારા ગામમાં છોટાઉડી ભાટ ગામ, હું તમને ગામના નામ આપું. છોટાઉડી ઘાટ છે, ભાટ ગામમાં ઘાટ છે. આ બે જુનાગઢ જિલ્લાના સુખપુર નહીં, આ તમારા વિસ્તારના ગામ આવે. જેતપુર નું ગામ છે, નથી પાણી આવે. તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ. એમાં નથી. વિધાનસભાની સંકલનની કિશોરભાઈ, વિધાનસભામાં સંકલનમાં મુદ્દો પૂછો એટલે લખાય. એમ તમે રોડે લઈને નીકળી જાવ એ મુદ્દો ન હાલે. સરકારમાં બંધારણ મુજબ તમે વિધાનસભામાં પૂછો એ લખાઈને એનો જવાબ આપવા બંધાયેલ છે. વિરોધ પક્ષના નેતાને જવાબ આપવા બંધાયેલ સરકાર છે. આ બંધારણની વાત કરું, હું રોડની વાત નથી કરતો. અને યાત્રા લઈને નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય. બરાબર. લોકશાહીમાં બંધારણ અધિકાર આપ્યો છે. એ તમે નથી કહી શકતા પ્રવીણભાઈ કે ભાજપ પણ આવે કે ઓલા આવે. યાત્રા ઘેર રહ્યો, જો કોઈ પ્રશ્ન પૂછવા આવે તો કેવું તમારે? લોકશાહીમાં બંધારણનો અધિકાર છે. હું નથી કોંગ્રેસમાં, નથી ભાજપમાં, હું ખેડૂત છું. ભાઈ ભાજપને પૂછીએ છીએ. હું ભાજપમાં નથી, કોંગ્રેસમાં નથી, હું ખેડૂત છું. ગમે એને પૂછું છું. ભાજપ પર બગસરામાં પૂછાણો તો અજાયબમાં પૂછાણો તો અજાયબમાં સભા નથી થઈ. કે તો તાલુકાના રેકર્ડ ઉપર છે આ વસ્તુ. ભાજપની સભા નહોતી થઈ ભાઈ અજાયબમાં. ન્યાય પણ પ્રશ્ન પૂછ્યા હતા. બરોબર. ન્યાય પ્રશ્ન પૂછ્યા હતા. દેવાભાઈ માલમ હોયા ગયા હતા, જિલ્લા ભાજપના પ્રમુખ હોયા ગયા હતા. પ્રશ્ન બધા થયા છે, ભાજપને પણ થયા છે. તમે એક ધારી વાતો કરો, કોંગ્રેસ ભાજપ નો હોય. ખેડૂત માટે હું કરવાની છે એ વાત કરો. અને ઘેરનો મુદ્દો ઉપાડનાર પાલભાઈ આંબલિયા છે. શક્તિસિંહ ગોહિલે રાજ્યસભા સુધી મુદ્દો ઉઠાવ્યો છે. બરોબર. એ ભૂલાતું નથી. પાયોજી પાયાનો પથ્થર છે, એને ન ભૂલી શકીએ આપણે. પાયાનો પથ્થર પાલભાઈ આંબલિયા છે ઘેર વિસ્તારનો. સરકારની તમે ગમે ને અમે ગમે કરી શકો, પણ પાયાનો પથ્થર ઘેરમાં પાલભાઈ આંબલિયા છે. બરોબર. એમાં તમને બોલાવ્યા હતા, તમે બિન રાજકીય હતો. આપવાળા પણ સ્ટેજ ઉપરથી એને મળ્યું હતું બોલવાનું. એટલે ગોપાલભાઈ લાલ પાણી મારી નાખે છે. તમારા વિસ્તારનું પાણી છે આ તમારે સ્વીકારવું પડશે. એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે. ઉબેણમાં પાણી આવે, આ ઉબેણમાંથી ઓજીતમાં પાણી આવે છે. બરોબર. લોકશાહીમાં પ્રશ્ન કરવાનો અધિકાર આપ્યો. યાત્રા લઈને નીકળીએ તો પૂછે. લોકશાહીમાં અધિકાર છે, બધાને પૂછી શકે. લાલ પાણીનો પ્રશ્ન તમે વિધાનસભામાં ઉઠાવો.